ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયનો અભ્યાસ કરીશું. વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એની ચર્ચા કરી રહ્યા હતા. આના આગલા લેક્ચરની અંદર આપણે કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની, એની વ્યાખ્યા અને એના જે લક્ષણો છે એની ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થીઓ, ચાલો હવે આપણે એનો જે આગળનો પોઈન્ટ છે એના ઉપર આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. કંપનીના ફાયદા. તો કંપનીનો સૌથી પ્રથમ ફાયદો છે કે વિશાળ મૂડી ભંડોળ એટલે કે મોટું મૂડી ભંડોળ. કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વહેંચી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે છે. જો અહીંયા શું કીધું કે આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા કે શેર એટલે શું, તો કે કંપની પોતાની જે મૂડી છે એને નાના નાના હિસ્સામાં વેચી દે, એટલે કે એક શેર છે એની કિંમત ઓછી થઈ જાય, બરાબર. અને કંપની સ્વરૂપ છે એની અંદર મત આપવાનો અધિકાર કેવી રીતે છે, તો કે શેર દીઠ મતાધિકાર. એના ઉપર અંડરલાઈન કરી દો, શેર દીઠ મતાધિકાર. આથી શું થશે કે કોઈને પણ વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે, કારણ કે જેટલા શેર છે એ પ્રમાણે વધુ મત આપી શકે. આ જે શેર દીઠ મતાધિકાર છે એના કારણે જે જાહેર જનતા છે એને મૂડી ખરીદવા માટે શેર ખરીદવા માટે એક આકર્ષણ રહે છે. એના પરિણામે કંપની છે એને વિશાળ મૂડી એકઠી કરી શકે છે. બીજો પોઈન્ટ છે શેરની સફળ ફેરબદલી. માન્ય શેર બજારમાં શેરની લેવેચ સરળતાથી થઈ શકાતી હોવાથી કંપનીનો સભ્ય ઈચ્છે તો શેર વેચીને નાણાં મેળવી શકે છે અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે, બરાબર. શું કીધું કે જે શેરની લે વેચ છે એ સરળતાથી કરી શકાય છે. એ આપણે શેર માર્કેટમાં જઈને આપણે પોતે કાં તો બ્રોકર દ્વારા આ વસ્તુ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા એમ કીધું છે કે જે ખાનગી કંપનીના શેર છે એની ફેરબદલી પર શું છે, નિયંત્રણ છે. અંડરલાઈન કરી દો બધા એના ઉપર. ક્યાંક તમને પૂછી શકે કે કઈ કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે, તો કઈ કંપની આવશે, તો વિદ્યાર્થી આપણે જોતા હતા કે કઈ કંપનીની શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે, તો કે ખાનગી કંપની, બરાબર. આ તમને એક માર્કમાં કે MCQની અંદર પૂછી શકાય છે. આગળ જે ટોપિક છે હવે કયો છે, તો કે સભ્યોની મર્યાદિત જવાબદારી. તો કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. કંપની ફાળસામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. ચાલો તો અહીંયા સમજો કે શેરથી મર્યાદિત જવાબદારી એટલે શું, તો કે શેરથી મર્યાદિત એટલે કે તમે જે કંપનીના શેર ખરીદો છો તમે એટલા જ શેર પૂરતા જવાબદાર ગણાવો. માનો તમે કોઈ કંપનીના 1 લાખ શેર ખરીદેલા હોય અને એ કંપની ફાળસામાં જાય કાં તો કંપનીનું વિસર્જન થાય, તો એવા સમયમાં તમે માત્ર 1 લાખ પૂરતા જવાબદાર કહેવાય. જ્યારે વૈયક્તિક માલિકી કે ભાગીદારીમાં શું હતું કે તમારી જવાબદારી અમર્યાદિત હતી. તમારે દેવું ચૂકવવા માટે તમારી અંગત મિલકતો વેચીને પણ તમારે દેવું ભરપાઈ કરવું પડતું હતું. પરંતુ અહીં એવું નથી. અહીં જવાબદારી કેવી છે, મર્યાદિત છે. આગળનો પોઈન્ટ છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. સભ્યના મૃત્યુ, નાદારી,
મગજ અસ્થિર થવાના સંજોગો કે સભ્યો દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. ચાલો, અહીંયા શું કહેવા માંગે છે કે જે કંપની છે એ કેવું અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય ધરાવે. એટલે કહેવાનો મતલબ શું છે કે કંપની, આપણે આગળ જોઈ ગયા, કંપની શું છે તો કે કાયદા સર્જિત કૃત્રિમ વ્યક્તિ છે. એનું અસ્તિત્વ કંપનીથી અલગ છે. કંપનીનો જે સભ્ય છે, માનો એ મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય, તેનાથી કંપનીને કોઈ ફરક પડતો નથી. આથી કંપનીનું વિસર્જન થતું નથી, કંપની બંધ થઈ જતી નથી, એ લાંબુ આયુષ્ય ભોગવે છે. પરંતુ વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી હોય તો એ પેઢી છે એનું વિસર્જન થઈ જશે અને વૈયક્તિક માલિકી જે છે એ બંધ થઈ જશે. બરાબર? કારણ કે એનું આયુષ્ય ટૂંકું રહે છે, જ્યારે કંપની એ અલગ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી એનું આયુષ્ય લાંબુ હોય છે. આગળનો પોઈન્ટ છે વિશાળ કદના લાભ. કંપની માટે મોટા પાયા ઉપર ખરીદી, વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતની સેવા, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવે છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, આ પોઈન્ટ શું હતો આપણો કે વિશાળ કદનો લાભ. વિશાળ કદનો લાભ એટલે કે કંપની સ્વરૂપ છે એ મોટું સ્વરૂપ છે, એના પાસે મૂડી પણ મોટી છે, ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં કરતા હોય છે. આથી એ કોઈ પણ વસ્તુની ખરીદી કેવી કરશે? મોટા પાયા ઉપર કરશે. મોટા પાયા ઉપર કરે આથી શું થશે? એને પડતર ઓછી પડે. તેમજ એ વિશાળ એટલે કે મોટું મૂડી ભંડોળ પણ મેળવી શકે છે. આથી મોટું મૂડી ભંડોળ એટલે કે વધુ મૂડી ભંડોળ. હવે વધુ મૂડી એકઠી થતી હોય તો એ આધુનિક યંત્રો ખરીદી શકે, નિષ્ણાતોની સેવા લઈ શકે, સંશોધન પાછળ પણ એ ખર્ચો કરી શકે છે. બરાબર? આના કારણે જે કંપની છે એને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ બધા આના ઉપર અંડરલાઈન કરી દેજો. આ તમને વિધાન તરીકે પણ પૂછી શકાય છે કે કંપની એ આર્થિક વિકાસનું એન્જિન છે, સમજાવો. બરાબર? કાં તો એમ પૂછી શકાય 1 માર્કમાં કે MCQમાં કે આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે કાર્યક્ષમ સંચાલન. તો નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. આપણે જોઈએ આગળના પોઈન્ટમાં જોયું કે વિશાળ પાયા પર મૂડી મળે એટલે નિષ્ણાતોને આપણે રોકી શકીએ. હવે નિષ્ણાતોની સેવા લેતા હોય અને કાર્યકુશળ સંચાલકો હોય, એના કારણે જે સંચાલન છે કંપનીનું એ વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ એટલે કે વ્યવસ્થિત રીતે થઈ શકે છે. આગળનો જે પોઈન્ટ છે એ છે લોકશાહી સંચાલન. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે અને મહત્ત્વના નિર્ણયો સામાન્ય સભામાં બહુમતીથી લેવામાં આવે છે. અહીં પણ કોઈ પણ આપણે જે સહકારી મંડળી હતી એમાં જોયું હતું કે સભ્યો કોણ ચૂંટે? તો કે એનું મત આપીને જે સભ્યો છે એ સભ્યો જ પ્રતિનિધિઓને ચૂંટે છે. તો તેવી જ રીતે કંપની સ્વરૂપમાં પણ જે પ્રતિનિધિઓ એ કોણ ચૂંટશે? તો કે સભ્યો ચૂંટશે. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર એ સભ્યો ચૂંટશે. બરાબર? હવે કોઈ પણ જે મહત્ત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે સામાન્ય સભા બોલાવવામાં આવે છે અને આ સામાન્ય સભા બોલાવીને બહુમતી પ્રમાણે નિર્ણયો લેવામાં આવે છે. બહુમતી એટલે કે જેના ઓપિનિયન સૌથી વધારે લોકોના આવતા હોય એ નિર્ણયને માન્ય ગણવામાં આવે છે. આગળનો ટૉપિક છે અને જે આ લાભ છે એનો છેલ્લો ટૉપિક છે સમાજ અને રાષ્ટ્રને લાભ. તો જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર અને જાહેર થાપણોમાં રોકાણ કરે છે અને બચતોને પ્રોત્સાહન મળે છે. રોકાણ ઉપર ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. મોટા પાયા પર ઉત્પાદનના લાભ સમાજના લોકોને પણ મળે છે.
રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાન વગેરે માટે ખર્ચે છે. કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે. આ રકમ દેશના વિકાસ પાછળ વપરાય છે. તો વિદ્યાર્થીઓ, આ જે પોઈન્ટ છે તમને 2 માર્કની અંદર ને એમ પણ પૂછી શકાય છે. બરાબર, અહીંયા 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, એના પર આપણે અંડરલાઈન કરી લઈએ કે જાહેર જનતા તેમની બચતોનું રોકાણ ક્યાં કરે? તો કે કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણો વગેરેમાં કરે છે. બરાબર. હવે બીજી એક વાત કરી કે ઉત્પાદનનો મોટા પાયા પર ઉત્પાદનનો લાભ સમાજના લોકોને મળે. તો કેવી રીતે? મોટા પાયા પર ઉત્પાદન થતું હોય એટલે એની પડતર કેવી આવે? ઓછી આવે. પડતર ઓછી આવે એટલે શું થાય? એની કોસ્ટ, એની કિંમત જે છે એ ઘટે છે. એનો ફાયદો સમાજના લોકોને મળે છે. તેમજ એમ કીધું કે રોજગારીની તકમાં વધારો થાય છે. કંપની સ્વરૂપ એ મોટું સ્વરૂપ છે, એમાં ઘણા બધા કર્મચારીઓની જરૂર પડતી હોય છે. તો આ જે કંપની છે એ સમાજમાં રોજગારીની તકનું સર્જન કરતો હોય છે. તેમજ કેટલીક કંપનીઓ એવી છે કે જે કલા માટે ઉપયોગી થાય છે, તેમજ બગીચા બનાવે, શાળા, કોલેજ, રમતગમતના મેદાન વગેરે માટે ખર્ચા કરે છે. આપણે જોઈએ છે કે આદિત્ય બિરલા રેયોન કંપની જે છે એણે એક મંદિર બનાવેલું છે જ્યાં લોકો શનિ રવિની અંદર ને એમ ભેગા થાય છે, દેવદર્શન કરે છે, બાળકોની રીતે રમતા હોય છે. બરાબર. હવે એ લોકોએ શાળા પણ શરૂ કરી છે. એ શાળામાં એવું નથી કે માત્ર એમના કર્મચારી છે એમના જ બાળકો ભણી શકે, કોઈ પણ બાળક એની અંદર એડમિશન લઈ શકે છે. તેમજ આવી જે કંપનીઓ છે એ સ્વેચ્છાએ પણ અનેક સુવિધા પૂરી પાડે. એ સુવિધાઓ કઈ કઈ હોઈ શકે? તો કે એમ લોકોને રહેવા માટે ક્વાર્ટર આપે, આવજા એટલે કે કંપની ઉપર આવવા અને જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરી આપે, એમને મેડિકલ આપે, એમને પોતાનું દવાખાનું પણ રાખે. બરાબર. તો આ રીતે પણ એ ઉપયોગી થાય છે. અને આ જે કંપની સ્વરૂપ છે એના પર કરવેરા મેક્સિમમ એટલે કે મોટા પ્રમાણમાં હોય છે. બધા સ્વરૂપમાં સૌથી વધારે કરવેરા શેના ઉપર હશે? તો કે કંપની સ્વરૂપમાં. હવે આ કંપની સ્વરૂપના જે કરવેરા છે એ કરોડો રૂપિયા સરકારને મળે છે. આ રૂપિયા દ્વારા સરકાર જે છે એ દેશના વિકાસ પાછળ એ પૈસા વાપરી શકે છે. તો વિદ્યાર્થીઓ, આ થયા એના ફાયદા. હવે આપણે જોઈશું એની મર્યાદાઓ. તો કંપની સ્વરૂપની મર્યાદામાં સૌથી પહેલી મર્યાદા છે કે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. આપણે આગળના જેટલા બી ટૉપિક જોયા હતા, વૈયક્તિક માલિકી, ભાગીદારી, એની અંદર એમ કીધું હતું કે સરળ સ્થાપના વિધિ. બરાબર. પરંતુ કંપનીની જે સ્થાપના વિધિ છે ઘણી લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપનીએ તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. તો બધા વિદ્યાર્થીઓના નીચે અંડરલાઈન કરી દો કે કયા કયા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું નોંધાવવું પડે? તો કે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાતની સેવા લેવા પડે છે. નિષ્ણાતોને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટે પણ ફી ચૂકવવી પડે છે. આથી આ વિધિ કેવી બની જાય? ખર્ચાળ બની જાય. એક તો નિષ્ણાતને પૈસા આપો અને બીજી બાજુ જે કંપની રજિસ્ટ્રાર છે એ પણ નોંધણીની ફી વસૂલ કરતા હોય છે. આથી આ કંપની સ્વરૂપ કેવું બની જાય છે? ખર્ચાળ બની જાય છે, જે એની મર્યાદા બને છે. આગળનો પોઈન્ટ છે ધારાકીય નિયંત્રણો. ધારાકીય નિયંત્રણો એટલે કે કાનૂની નિયંત્રણો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. સેબીની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સેબી એટલે કે
SEBI, જેનું પૂર્ણ સ્વરૂપ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. વારંવાર પરીક્ષામાં આનું પૂર્ણ સ્વરૂપ એટલે કે ફૂલ ફોર્મ પૂછવામાં આવેલ છે. તો બધા વિદ્યાર્થીઓ આના ઉપર અંડરલાઇન કરી દેજો અને એને તમારા નોટબુકની અંદર લખી દેવાનું છે. ચાલો, સેબીનું ફૂલ ફોર્મ શું છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એની જોગવાઈનું પાલન કરવામાં આવે. એમ પણ પૂછાય કે કંપની સ્વરૂપે કોની જોગવાઈનું પાલન કરવામાં આવે છે? તો કે સેબીની જોગવાઈનું પાલન કરવું પડે છે. આગળનો પોઈન્ટ છે વહીવટી ખર્ચમાં વધારો. નિષ્ણાતોની ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર અને સંશોધન પાછળ ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટી ખર્ચ વધે છે. બરાબર, અહીંયા વહીવટી ખર્ચ વધે કેમ? કારણ કે સીધી વસ્તુ છે કે અહીંયા તમે નિષ્ણાતો રોકો. બરાબર, વિશિષ્ટ કંપની સ્વરૂપ છે એટલે કે વિશિષ્ટ અધિકારીઓ તમને જોતા હોય તો તમારે ઊંચો પગાર પણ આપવો પડે. અને કંપની સ્વરૂપ છે તો તમારે સંશોધનો પણ સમયસર કરવા પડે. તો એના કારણે શું થઈ જશે? ખર્ચો વધી જશે. નેક્સ્ટ પોઈન્ટ છે એનો આપ ખુદ સહી વહીવટ. સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની સત્તા ભોગવે છે. શેરદીઠ મતાધિકાર હોવાના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. જો અહીંયા તમને એમ કીધું કે શેરદીઠ મતાધિકાર છે તો અમુક લોકો શું કરશે? એક ગ્રુપ બની જાય અને એ લોકો મેક્સિમમ શેર છે એ કંપનીના ખરીદી લે. બરાબર, હવે અહીંયા ખબર છે કે બહુમતીથી નિર્ણયો લેવાય છે. તો આવું જે ગ્રુપ છે પોતાની મનમાની કરશે. એ લોકો પોતે એક જ તરફેણમાં નિર્ણયો જતા હોય એટલે એ લોકો જે કહેશે એ ગ્રુપ એ પ્રમાણેના નિર્ણયો લેવાશે. એટલે આખું સહી વહીવટ બની જાય. ઘણી વખત એવું બને છે કે આવા સભ્યો જે છે એ કંપનીના જે નાણાં છે, મિલકતો છે એ પોતાના અંગત વપરાશ માટે પણ વાપરી લેતા હોય છે. માનો કે દીકરા દીકરીના લગ્ન પ્રસંગ હોય તો એવા સમયે કંપનીના નાણાંનો ઉપયોગ કરી લેતા હોય છે. આગળનો પોઈન્ટ છે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કાયદા અનુસાર બીજી કેટલી બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. આથી રહસ્યોની જાળવણી મુશ્કેલ બની જાય છે. જો અહીંયા કાયદા પ્રમાણે આપણે જોઈએ કે ધારાકીય જોગવાઈઓનો અમલ કરવો પડે છે અને કાયદા પ્રમાણે કંપનીએ પોતાના વાર્ષિક હિસાબોને ઓડિટ દર વર્ષે કરાવવા જ પડે. એ ફરજિયાત છે અને એને રજિસ્ટ્રાર સમક્ષ મોકલવા પડે. તેમજ બીજી બધી જે બાબતો છે જેમ કે ડિબેન્ચર પરત, બોનસ વગેરે બાબત પણ જણાવવી પડે છે. આથી કંપનીના રહસ્યો જાળવવા કેવા બની જાય? મુશ્કેલ બની જાય છે. જ્યારે વૈયક્તિક માલિકી કે ભાગીદારીમાં રહસ્યો જળવાઈ શકે છે. આગળનો પોઈન્ટ છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. તો નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સામાન્ય સભા બોલાવવી પડે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસે પહેલાં સભાની નોટિસ મોકલવી પડે. સભામાં ઠરાવ પસાર કરવો પડે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. ઘણી વખત એવું થાય કે કોઈક સારી તક આવતી હોય, હવે એ તકનો ફાયદો ઉઠાવવા માટે કોઈક નિર્ણયો જરૂરી બને, પરંતુ કંપની પોતાની રીતે નિર્ણય લઈ શકે નહીં અને સભા બોલાવવી પડે. અને એ કંઈક સભા ચાલો સાંજે બધા ભેગા થઈ જાઓ એવી રીતે સભા બોલાવાતી નથી. પર્ટિક્યુલર નોટિસ આપવામાં આવે અને નિશ્ચિત દિવસે બધાને ભેગા કરવામાં આવે છે અને પછી ઠરાવ પસાર કરવામાં આવે છે. આ બધું કાર્ય કેવો બહુ સમય માંગી લે છે. તો એવું પણ બને કે ઘણી વખતે આવેલી તકો જતી રહે, કાં તો નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. પછીનો જે પોઈન્ટ છે એ છે ઓછી પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ કેવું છે?
ઓછું છે, એટલે કે કંપનીમાં તમે ઉપરા છાપરી ઘણા પરિવર્તન કરી શકતા નથી. મહત્ત્વના ફેરફારો કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી પણ મેળવવી પડે છે. જો આપણે ઉપરના ટોપિકમાં ના જોયું, નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ, બરાબર, એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે કંઈ પણ કરવું હોય તો શું તમારે સભા બોલાવવી પડે અને એમાં ઠરાવ પસાર કરવો પડે. અને અમુક બાબતે એવી હોય તો એમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પણ પરવાનગી મેળવવી પડે છે. આથી એમાં પરિવર્તનશીલ લાવવું અઘરું રહે છે. આથી ઘણી વખત કંપનીના સંચાલકો એમાં પરિવર્તન લાવવાનું પ્રિફર કરતા નથી. 9મું છે સટ્ટાખોરીને ઉત્તેજન. તો કે કંપનીના જે સંચાલકો છે એ સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારોને સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરીના કારણે નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચે છે. હવે તમે ખબર છે કે કોઈક જૂથ બની જાય, બરાબર, એ જૂથ જે છે એ આખું ભેગું થઈને એક ટીમ છે, એ ભેગી થઈને શું કરશે કે શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જે, એટલે કે પોતે જ શેર ખરીદે, પોતે જ વેચી દે, બરાબર છે. એ બધું એનું એક ચાલ હોય છે. એના કારણે કેવું થાય કે શેર બજારની અંદર મોટો ફેરફાર જોવા મળે. હવે એના કારણે એનાથી આકર્ષાઈને નાના રોકાણકારો એમાં શું કરશે, રોકાણ કરશે. તો એ રોકાણના કારણે શું થાય, એને ઘણી વખત નુકસાન થતું હોય છે. પછી છે સમાજને ગેરફાયદા. તો આ જે કંપની સ્વરૂપ છે એના કારણે સમાજને કયા ગેરફાયદા થાય, તો કે કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે. માનવી કરતાં મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. બરાબર, કામદારો હડતાળ પર જાય કાં તો માલિકો તાળાબંધી કરે તો શું થશે, જે સમાજના લોકો છે એની આવક બંધ થઈ જશે. એના કારણે ઘણા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઇજારાશાહી જેવા દૂષણો પણ એની અંદર પ્રવેશી શકે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી એટલે કે જે પૈસાવાળા છે એ વધુ પૈસાવાળા થાય અને ગરીબ છે એ વધુ ગરીબ બનતા જાય છે. તો વિદ્યાર્થીઓ, આ ટૉપિક અહીં પૂર્ણ થાય છે. બધા વિદ્યાર્થીઓ આની વ્યાખ્યા, મુદ્દા અને અગત્યની માહિતીને પોતાના પાકા ચોપડાની અંદર લખી દેવાનું છે. તો ચાલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળશું. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.